અરે રે એનું માધ્યમ નો જવા દે મેલડી, એનું માધ્યમ નો જવા દે મેલડી. સોરા જોયા માડી સોવટા જોયા, જોઈ ધોળકાની બાવળી બજાર, સબૂતરે જાતા સતી થાય, એનું માધ્યમ નો જવા દે મેલડી બાપ. એવી માં ભગવતી અનેક માં જોગમાયા મહામાયા મેલડીની વાતું છે બાપ. ઝાડે પાળે નદીએ નેરે ગામડે ગામડે આપણા હોર હિન્દુસ્તાનની માલપા ભગવતી માં મેલડી બેઠા હોય તો નામ હારીને પૂંજાય. રાઘવાણીની મેલડી, સોલંકીની મેલડી, કલીકોટના કાંઠાની મેલડી, રેહમિયાની મેલડી, નગટી વાવની મેલડી, અરે આ શિહોરની માલપા તજલની મેલડી, હલુમાની મેલડી, અરે અહીંથી નજીક હાલો ત્યાં રામપરા વાળી, ભુરિયા વડ વાળી મેલડી બાપ. એવી અનેક ભગવતી મહામાયા મેલડી. પણ અમારા રાવળદેવ ભગવો ભેખ કાનિયા જોગીની મેલડી કહેવાય બાપ. અલમપરની માલપા મારી જોગમાયા રામજી ઝબરાની મેલડી કહેવાય. અને એવી ભગવતી મહામાયા મેલડીની વાતો કરીશ બાબુ. કે અમદાવાદ જિલ્લાનું ગામ, ધોળકા તાલુકાનું ગામ શિયાળાની માલપા એમ કહેવાય કાનિયો જોગી, જેનું નામ છે બાપ. લાંબા જેના લટુડિયા છે, જાડી પછેડી પહેરી છે, દુબળો જેનો દેહ છે, અને શિયાળાના પાદરની માલપા નાનો એવો ધૂળનો ધણમલો, ત્રણી પાંખડા વાળું ત્રિશૂળ, અને મારી મેલડીનું ભજન કરે હો બાપ. મધરી રાત બને, અંધારી રાતની મેઘલીત બને, એટલે એમ કહેવાય કાનિયો ભગવતી જોગમાયામાં મેલડીનું ધૂપેણાની માલપા ધૂપ કરે, ગુગળનો ગાંઠિયો, અને મારી મેલડીનું ભજન કરતો હોય બાપ. પણ એમાં ધોળકાની માલપા એમ કહેવાય મમચ્છા બેગઢાનું રાજ, મોમેડિયન રાજા 12 મહિના ગયા એટલે આહો મહિનાની માતાજીની નવલી નવરાત્રી આવી છે. અને ધોળકાનો ધણી મમચ્છા બેગડો પોતે ધોળકાના શોકની માલપા તેલ, સિંહું અને સિંદૂરનો તાવો કરી અને અવાજ કરે બાપ, સિપાહીઓ પેરી કરો દીવાનો. આપણા ધોળકા ભરંગણાની માલપા માતાજીના ભુવા કેટલાક છે, જાઓ એ બધા ભુવાને ભેગા કરો. 150 ભુવાને ધોળકાના શોકની માલપા ભેગા કરે. પ્રભાતનો કોર બને, પ્રભાતનો કોર બને, રાજા કરણની વેળા થાય, કુરુજ નારાયણે કરણું કરી છે બાપ. અને એવા ટાણે એમ કહેવાય એક પછી એક ભુવાને ધોળકાના શોકની માલપા બોલાવી, અને ધોળકાનો ધણી મમચ્છા બેગડો એટલું કે ભુવાઓ, માતા મેલડીના ભુવા હોય તો આ તેલ, સિંહો અને સિંદૂરનો તાવો શોકમાં જે છે એ પી જાય, નકર મારા ધોળકા તાબેના રાજની માલપા મેલડીનું કોઈ નામ ન લેતા. વધુ કરતા વાર લાગે, વાતું કરતા વાર લાગે. આયામ કેવા હવામણનો તાવો તેલ, સિંહો અને સિંદૂરનો શોકમાં મૂક્યો છે. અને પીવાની ધોળકાનો ધણી મમચ્છા બેગડો પોતાના સિંહાસન માથે બેઠો બેઠો કંઈક પી જાઓ, પી જાઓ, પી જાઓ. જો મેલડીનો ભૂવો હોય તેલ, સિંહો, સિંદૂરનો તાવો પી જાઓ. કોઈને ઓતરણ આવે નહીં, કોઈને આવીશ આવે નહીં. કારણ કે ભક્તિ છે જેનું ભજન ભગવતી આગળ કે ભગવાન આગળ હોય એનું માતાજી ને ભગવાન કામ કરે હો બાપ. કોકની ભક્તિ થોડી હોય તો માતાજી કામ ન કરે બાપ. ભજન વિના, ભક્તિ વિના ભગવાન કે ભગવતી કોઈ છે નહીં બાપ. અને તેથી એમ કહેવાય 150 ભુવા કોઈને ઓતરણ ન આવે એટલે એક પછી એકને પકડી
બેવડિયા ફદિયા ગરમ કરી અને ભુવાના જમણા પડખે કપાળમાં ડામ દઈ અને કાળા ગ્રહની કેદમાં પૂરી દે. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, આમ કરતા કરતા એમ કહેવાય 150 ભુવાને પૂરી દે. એક દી, બે દી અને 3 દી થયા, ત્રીજું નોરતું બેઠું. નવરાત્રી આવે 12 મહિનામાં 4. મા મહિનો, આહો મહિનો, ચૈતર મહિનો. પણ આપણે આહો મહિનાની નવરાત્રી આપણે બધા ઉજવી અને દરિયા કાંઠે રહેતા હોય ખારવા અષાઢ મહિનાની નવરાત્રી ઉજવે. અને એવી એમ કહેવાય આહો મહિનાની માતાજીની નવલી નવરાત્રી છે. ત્રીજા દિવસે ઉઠતી 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 વાત ધોળકાની માલપા એમ કહેવાય શિયાળાના પાદરમાં કાનિયા જોગીના કાને વાત અથડાણી. અવાજ કરે કાનિયો જોગી મારી મેલડીને કે હે માં, મારો દુખિયાનો ભાગ્યો મેલડી કેવા. મારી નમૂડિયાની મૂડી એ મારો નો આધાર મેલડી કેવા. મારો વગર ડોકડાનો વકીલ ક્યાં ગઈ મેલડી. હા, તારી આગળ ભક્તિ ભજન કરી અને મારી જોગ માયા જેથી એમ કેવા આયા મારી આગળ ગૂગળ ગાંઠિયો નહીં હોય ગૂગળનો. તેથી મારા આંગળીઓના ટેરવા ટાસી જો મારી મેલડી તને હવન કર્યો હોય ને માં, ભાઈ માં, આજ કાળા માથાનો માનવી અમારા કાળા માથાના માનવીનું પ્રમાણ નહીં, પણ મારી તારું કોઈ સત લેવા માટે બેહે અને જો મારી જોગ માયા કાનિયા જોગીને ખમ્યું જાય તો હે મારી જોગ માયા મેલડી તારું માતે વયું જાય માં. રાતના 12 વાગે એમ કહેવાય કાનિયો જોગી મારી મેલડી આગળ ધૂળના ધડીમલાની સામે બેઠા આંખની મારી પાસે આહુડા પડે છે અને મેલડીને યાદ કરે. પણ મેલડી આવે હવા વેતની નાંગણી બની રૂપિયા જેવડી ફેણ માંડી અને એટલું કે કાનિયા ધોળકાની માલપા જા પણ તને અભિમાન નો આવે, તને ગમન નો આવે અને તારું ગમન નું રૂવાડું થરકે નહીં. અને જો તેલ સિંહુણ સિંદૂર નો તાવો પી જા, બીજું ડગલું ભરવા દઉં તો હું તારી કાનિયા જોગીની મેલડી નો કહેવાય બાપે. રાતના 12 વાગે કાનિયો જોગી હાલી નીકળે ધીમે ધીમે, કારણ કે દુબળો જેનો દેહ છે 75 વર્ષની ઉંમર છે, ચાંદીના પતરા જેવા જેના માથે વાળ છે, હાથમાં માળા રહી ગઈ છે. મારી મેલડીને 3 તાજમ ભરી અને ફરતા એમ કહેવાય કે ધોળકાના શોકની માલપા જે આવે અને પ્રભાતનો પોર થયો ત્યારે ત્રીજા દિવસનું ટાણું થઈ ગયું છે અને માણસો એમ કહેવાય ભેગા થયા છે. ધીમે ધીમે તાપ બળે છે, તાવો તેલ સિંહો અને સિંદૂરનો હવામણનો ફળ ઉફાળા લે છે. વાત લખી કવિ જોગારામે વસુભાઈ સમાડી વાળાએ. અને તેથી એમ કહેવાય મેલડી યાદ કરે પણ કેવી રીતે બાપ હે મેલડી તું મોરી માત ધાણા વાગે ડાક પડકારે તું પેલી હાથ મેલડી તું મોરી માત એ મારી હોચારે દે દીધી હાથ મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત. સ્વર્ગમાં માતાવામાં જાવું ના દેતા ઢાકીરા મેલડી તું મોરી માત એ મારી હુમ કે નસાવી હાથ મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત. બરોબર કહેવાય કે તાવો મુકાણો છે બાપ અને ધોળકાનો ધણી ધીમે ધીમે પોતાના સિંહાસણ માથે ચડી અને અવાજ કરે પી જાઓ
જો તમારી કોઈ મેલડીના બાનાધારી વિશ્વાઉ કોઈ ભુવા હોય, તેલ સિંહણ સિંદૂરનો તાવો પી જાવ અને કાનિયો જોગી શેડે ઊભો છે અને મારી મેલડીનો આવીશ આવ્યો, માતાજીનો અવતરણ થયો. માથે મોરલો મોરલો કળાઈ માંડે એમ વાળ ઊભા થઈ જા. મોરલો કળા માંડે એમ વાળ ઊભા થઈ જાય, દહે આંગળીએ દીવા થઈ જાય. અને એટલા બધા માણાની માલિપા શોકમાં આવે. This is the coupon code to get you extra 15% off on your heart ring by. અને કાનિયાને એમ કહેવાય હૃદયની માલિપા આભાસ થયો, જેને હું તમે આકાશવાણી કહી ને, આકાશવાણી રાજકોટ, આકાશવાણી અમદાવાદ, ઈ નહીં પણ આકાશવાણી હૃદયની માલિપા થાય, અંતર પડદે વાત થાય, એને આકાશવાણી કહેવાય. ભગતને એમ આકાશવાણી થાય. આકાશવાણી થઈ કાનિયા, હું તારી મેલડી બોલું છું બાપ. તેલ સિંહણ સિંદૂરનો તાવો પી જા, પણ જો ધોળકાના શોકની માલિપા આજ બીબડિયુંને નાશ નો નસવું, ઘોડા હાણીની માલિપા ઘોડિયું નો ધૂણાવું, હાથી ખાનાની માલિપા હાથીને નો ધૂણાવું, અને ઓરમુને ઉભો આમ નો ધૂણાવું ને, તો હું તારી મેલડી નો કહેવાય બાપ. ધીમે 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 વાત કરતા વાર લાગે એમ હાલી અને તાવા આગળ આવી. કાનિયા જોગી બે હાથથી તાવાને ઝાલી. જેમ હું તમે ટાઢા ગોળાનું પાણી પીતા હોય એમ ઊનો ફળફળતો તાવાને મોઢે માંડે ઘાટાક ઘાટાક ઘાટાક. કાનિયો પીતો જાય, પણ ધોળકા શહેરની માલિપા માણસો જોવા ઊભું થઈ ગયું. વાહ વાહ કાનિયા જોગીની મેલડી, વાહ કાનિયા જોગીની મેલડી. અને ત્યાંથી મારી જગદંબા મેલડી ઘોડા હાણની માલિપા જાય. ઘોડા હાણમાં ઘોડિયું ધૂણે, હાથી ખાનાની માલિપા હાથી ધૂણે, બીબડીઓને નાશ નસવે. ધોળકાની માલિપા હડકાયો પવન થઈ ગયો. જ્યાં જઈને પૂછો કોણ છો બાપ, કે હું કાનિયા જોગીની હરમાય મેલડી છું, કાનિયા જોગીની હરમાય મેલડી છું. એવી મારી જોગ માયા હવા વેતની કાળી નાંગણી મેલડી બને, પણ કેવી જગદંબા બાપ. એ તારા ધોળકા શહેરમાં રમું મારી માં, સમા કરો ને મને મેલડી માં. એ તારા ધોળકા શહેરમાં રમું મારી માં, સમા કરો ને મને મેલડી માં. આ બાબુ હા એ તારી ઘોડા હાણમાં ઘૂમું મારી માં, સમા કરો ને મને મેલડી માં. કોણ છો બાપ, કે હું કાનિયા જોગીની મેલડી, હું કાનિયા જોગીની મેલડી. ધોળકાની માલિપા હડકાયો પવન થઈ ગયો, ઘોડા હાઈમાં ઘોડિયું ધૂણે, હાથી ખાનાની માલિપા હાથી ધૂણે. મેડીને કાંગરે કાંગરે મારી કાનિયા જોગીની હરમાય મેલડી રમે હો બાપ. અને એવી આજ મારી ભગવા ઝંડાની મેલડી ધોળકાની માલિપા મમદ શાહ બેગડા રાજા મોમેડિયન
એના રજવાડાની માલિપા મારી મેલડી બેઠા છે અને ધોળકાની બાજુમાં શિયાળાની માલિપા પણ મારી કાનિયા જોગીની હરમાય મેલડી બેઠા છો બાપ.